અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દક્ષિણ પશ્ચિમ ઝોનના મક્તમપુરા વોર્ડમાં ગ્યાસપુર મેટ્રો સ્ટેશનની સામે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનને ખુલ્લા પ્લોટ ગાર્ડન તરીકે ફાળવેલ છે, પરંતુ સોલિડ વેસ્ટ દ્વારા આજરોજ કચરા ડમ્પ સાઇટ બનાવવા માટે લેવલિંગ કરતાઓનું મારા ધ્યાન પર આવેલ છે, જે અહીં સોલિડ વેસ્ટ દ્વારા કચરાના ડમ્પ સાઇટ બનાવવા માટે જગ્યા ફાળવેલ છે. અને આ જગ્યા નજીક મોટી સોસાયટીઓ ધરાવતા રહેઠાણના વિસ્તારો હોય આજુબાજુની મોટી સંખ્યામાં લોકો રહેતા હોવાથી બાજુમાં પ્રાથમિક શાળા આવેલી છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે પણ મોટા ચેડા થઈ રહ્યા છે અને આ ડમ્પ સાઇટ રહેઠાણથી દૂર શહેરના અલગ વિસ્તારમાં બનાવવા તેવી માંગ સાથે મક્તમપુરાના કોંગ્રેસના કાઉન્સિલર હાજી અસરાર બેગ મિર્ઝા મેદાને આવ્યા છે. તેમણે કહ્યું છે કે ઝોનના કચરા ડમ્પિંગ સ્ટેશનનું નામ ક્લાસિક પાર્ક મેટ્રો સ્ટેશન સામે ભટ્ટા સ્કૂલના મેદાનમાં કચરાની ડોર ટુ ડોર ગાડી કચરા અહીંયા જમા કરવામાં આવશે અને આજુબાજુ વિસ્તારમાં બીમારીઓ ફેલાશે, ખૂબ જ દુર્ગંધ થશે, વારંવાર લોકો બીમાર પડશે અને તેના કારણે તેમણે ભીતિ વ્યક્ત કરી છે. સાથે તેમણે કહ્યું છે કે જો આ મામલે આગામી દિવસોમાં આ બાબતો છે તે અટકાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન છે તે કરવામાં આવશે. ત્યારે પહેલાં તો આપ શું કહી રહ્યા છે કોંગ્રેસના કાઉન્સિલર અસરાર મિર્ઝા બેગ, તેમને સાંભળીએ. હા હાજીભાઈ, કેમ તમે પ્રોટેસ્ટ કરી રહ્યા છો? ખાસ કરીને ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવી રહી છે, શું નુકસાન થશે આના કારણે? છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટો બનાવવાની કામગીરી ચાલતી હતી. એ સમયે અમને નોઈડા લઈ ગયા હતા અને નોઈડા લઈ જઈને અમને બતાવવામાં આવ્યું હતું કે આ તમારા માટે ગાર્ડન બનાવીશું, પણ ગાર્ડન તો ન બનાવતા વારંવાર અમે સામાન્ય સભાઓમાં અને દરેકમાં અમે આને કહેતા હતા અને છતાં એ કામગીરી કરવામાં આવતી નહોતી. આજે પ્રજા સાથે અન્યાય છે, આરોગ્ય સાથે અન્યાય છે, આજુબાજુ શાળાઓ છે, શાળાઓ સાથે અન્યાય થઈ રહ્યું છે અને અમે આ વસ્તુ નહીં ચાલવા દઈએ. પ્રજાના હિત માટે અહીંયા શાળાઓ માટે ગાર્ડન બનવું જોઈએ, રમતગમતનું મેદાન બનવું જોઈએ. આપણે સાંભળ્યા હતા અસરાર મિર્ઝા બેગ. તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને જે બગીચાના નામે ડમ્પિંગ સાઇટ બનાવવાનો તંત્રએ નિર્ણય લીધો છે તેની સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને નારાજગી દર્શાવી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.